બનાસકાંઠાના જૂના ડીસા ગામમાં ઉપવાસ આંદોલનના બીજા દિવસે ગ્રામજનોનું મોટું સમર્થન જોવા મળ્યું। ગામના સામાજિક કાર્યકર વસીમ ચાવડા પંચાયતના ભ્રષ્ટ વહીવટ સામે 15 વર્ષનો હિસાબ જાહેર કરવાની માંગ સાથે આંદોલન ચલાવી છે। આંદોલનકારોનું કહેવું છે કે તેમની માંગ સંતોષાય નહીં ત્યાં સુધી ઉપવાસ અને આંદોલન ચાલુ રહેશે। મહિલા અને પુરુષો બંને મોટા પ્રમાણમાં આંદોલન સ્થળે જોડાયા। એક કરતા ઘણા જણા આવી ગયા છે, ઘણા જણા વોટિંગ લેવા આવે છે, વોટિંગ લે છે, ફોલાવે ફોટાવે બધાને ગરમ ફરે છે। તો એટલી ગળા તો ખૂબ વટા મારે છે અને પછી જો એ વોટિંગમાં હારી ગયા, જીતી ગયા કે હારી ગયા કે જીત્યા તો પછી તમે શું કરી રહ્યા છો એ જોવા નથી। તમે ખાડામાં જેવા રહો છો એ જોવા નથી। અમારા નવાપરાને આખો કચરો માની લીધો છે। આજ વસીમભાઈ આટલું બધું કરી રહ્યા છે કે અમને જમ કરવા નથી। વસીમભાઈ જે વિકાસ કરી રહ્યા છે તો એમને ન્યાય આપો, એને ન્યાય આપવો જોઈએ ને કે આ બધા ભૂખ હડતાલ પર ઉતરશે। અમારે ભૂખ હડતાલ ઉપર ઉતર્યા છે, અમારે ભૂખ હડતાલ ઉપર ઉતરવાનું છે ને વસીમભાઈને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહીંયાથી ખસવાના નથી। અને અમારે નવાપરામાં કોઈ વિકાસ થતો નથી। અમારે નવાપરામાં 50-60 વર્ષોથી ગંદકી, ખાડા બધું થાય છે, કોઈ દે જોવા આવતા નથી। પૈસા બધા ખવડાઈ જાય છે, નવાપરાની ગેટ પાસ થાય છે બધા ખવડાઈ જાય છે અને જે કામ કરે એને નહીં લાવવાનો, નહીં કામ કરતા એને લાવવાનું છે। પણ વસીમભાઈ અમારું આ હવે વિકાસ કર્યું છે તો અમારું વસીમભાઈ જ જોવે છે। અમારા વસીમ